તો શ્રી કૃષ્ણ, કેમ છો બધા? તો બ્લોગમાં સ્વાગત છે તમારા સૌનું. આજે ઠોઠાનો પ્રોગ્રામ કરવાનો છે. બધા ભેગા થયા જો અહીંયા ચાલુ છે ઉતરાયણની ખીચડી. આખી બધી ખાઈ ગઈ, પછી આ બીજી છે. તે ખાધી, મેં નહીં ખાધી, કે દહીં વાળી છે, જોઈ લે. હું નહીં ખાધી દહીં વાળી. નિશાંતભાઈ, અમારા લાસ્ટ વિડીયોના સ્ટાર. થેન્ક યુ. અહીંયા ઠોઠા બનાવવાના છે. અહીંયા બધી વસ્તુ આવી ગઈ છે. અહીંયા બધું ખાવાનું ચાલુ છે. જો મૂકી દીધું ખાવાનું, વિડીયો જોયો એટલે ફિનિશ થઈ ગયું હતું. બધી વસ્તુઓ પડી છે. તો આજે ઠોઠા ખાઈશું. મારો લાસ્ટ ડે છે પીટરબોરોમાં. મોજ કરીશું. આ જો બધી શોપિંગ. હાલો, લીલી ડુંગળી કાપે. દિલાઈ પદ્માણી ખાય છે હજુ. આ શું કરે છો? આ થોડું ક્લિનિંગ કરે છે. હું લસણ બોલું છું. આ શું છે? શું કરો છો? બાફવા મૂકો. ઓકે, તો તુવેર બાફવા મુકાઈ ગઈ છે. અમારે લસણ કટ થઈ ગયા છે. લસણ ફોલાઈ ગયા છે. ગમે તેકમાં હશે. નિશાંતભાઈ આ શું કટ કરે? લીલી ડુંગળી બકા. લીલી ડુંગળી અને લીલું લસણ બી કરવાનું. લીલું લસણ પેલું કરે. ઓકે, ત્યાં એ ડુંગળી અને શેની લસણની ગ્રેવી બનાવે ને? એ છે ને ગ્રેવી બનાવે છે ને તું? ના, એ યુઝ કરશે લીલું લસણ ડાયરેક્ટ. નહીં મળે તને ઉપર હું આપો છું 1 મિનિટ. અને અમે ખાઈએ શક્કરપારા. શક્કરપારા. આજે ને બધી લેડીઝ ઉપર એના બ્યુટીમાં નેલ કેરમાં છે, ઇલાજ કરે છે. આ જો ઉપરથી આ ઘી આ ઘી તો શું હે? શું છે? ઓકે, અને અત્યારે ઓલ મેન ઓન ડ્યુટી છે. શું કેવું નિશાંત? યસ. જો શોપિંગ. અહીંયા થાય છે ડુંગળી ચોપિંગ થાય છે. આ શું છે? લીલું લસણ. હા, ઘી જેવું જ લાગ્યું છે મને. આવું ઓકે, આવું સ્ટ્રેચ થોડી થાય છે. એટલે નાના માણસો ના ખબર હોય. ચલો નીકળો ઉપર. હાલો, ડુંગળી વડે શાકમાં જો આ મંદિર. ઓકે, તુવેર બફાઈ ગઈ છે, ડુંગળી કપાઈ ગઈ છે, લીલું લસણ, ટમાટાની પ્યોરી અને લીલી ડુંગળી રેડી. આ શું? ઓકે, લસણ. લસણ. શું તે તુવેર રેડી છે. હવે થશે એનો વઘાર. તેલ મુકાઈ ગયું છે ગરમ થવા માટે. બટર, આખું જીરું. તો પૂછો હિંગ છે. ના, અહીંયાની અલગ હોય સિસ્ટમ પાછી. ચાલુ બનાવી. હા, બનાવવાનું ખોલો. કટ ડુંગળી. થોડો અવાજ આવશે પણ ક્યાં ચાલુ છે અહીંયા. હા, નહીં તો અમારે છે ને જો આ છે અહીંયા રહ્યું. આ વાગી જાય કરતું કરતું. આદુ લસણ મરચું પેસ્ટ. લીલું લસણ અંદર. હા, મસ્ત સ્મેલ આવે છે. તો ચલો, બધું મરચું મીઠું ખાઈ ગયું છે આમાં. મિક્સ કરી પડે નહીં ભાઈ. ના, થોડી ઘણી તૂટશે, બફાઈ છે ને. ગ્રેવી નહીં થાય ધ્રુવી લે પાકો. હશે
થશે આ તો થોડું થોડું પાણી રાખે બનાવો છો તુવેર ઠોઠા હાઈ ગ્રેડ ઉપર પાણી નાખવાની હજી બધું નાખ્યું તે પાણી નાખ્યું ભાઈ. લાગે છે પણ ના પાણી નાખ્યું ના સ્પેસ છે થઈ જશે અહીંયામાં ઠોઠા રેડી છે અહીંયા બને છે દિરાવી સ્પેશિયલ લસણની ચટણી લસણ ટમેટાની ચટણી સ્પેશિયલ ઉપરથી બનાવવામાં આવ્યા છે ને ઉપર અમારું મસ્ત કામ ચાલુ છે. હા એ ઠોઠા રેડી છે હવે મસ્ત મસ્ત મસાલા અમે બોલ્યો બધું હા દીપે ખોલ્યું. બાકી પરફેક્ટ છે હો. કેવું છે? બાકી પરફેક્ટ છે ખાલી બીજા વાસણમાં કાઢીને ખાલી એકવાર કરી દે બહુ મસ્ત. કેવું છે પેલું લઈ લઉં મસ્ત. પછી જવું કરો. બહુ મસ્ત એટલે ગેસ મોટો છે ને આ ના એટલી વાર પણ મને નાખતો અહીંયા ચટણી ચાલુ છે ટીંગ ટીંગ ટીંગ. ચટણીની એક્સપર્ટ છે રેસીપી શીખી છે ખરેખર પણ ચા બનાવતા પરંપરા શીખ્યો એ નહીં છે ને ધીરે શું નાખી ચટણીમાં કઈ નહીં મીઠું કાશ્મીરી મરચું કલર માટે થોડો કિચન કિંગ મીઠું જે તારા નથી એ હા એ જ રહે છે. ઓકે સહી પકડ્યો જે મારામાં તો નથી પણ તારામાં કંઈક વધારે છે. ઓકે બરાબર ને ઓકે હે? આજ સુરત થોડા બે ભેગા થઈ ગયા છે એટલે આજ સુરત વિશે કઈ બોલે એમ છે નહીં સુરતનું નામ જ ન લે સુરતનું નામ લેવાય એવું જ નથી ને એટલે કહું છું લેવાય એવું જ નહીં એટલે કહું છું જાન લઈને આવું છે ને સુરત તો. સુરત 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 હે જાન લઈને આવું છે ને સુરત એ તો બદલી કાઢે ડેસ્ટિનેશન વેડિંગ કરીને સુરત બદલી કાઢી એમ નો હાલે તો એ સુરત જ આવવું પડશે લેવા તો. સાસરી તો સુરત ને તો વાયા સુરત જઈશું બસ વાયા સુરત જાણ લઈને આવું તો હું તો મહારાજા કેવો બરાબર ને તો ભાઈ મહારાજાની કલા ઘન છે હા તો હવે આવું જ નહીં વાહ 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 કેન્સલ ભાઈ હવે કેન્સલ આ કટ કરી નાખે મારા હાથમાં જ છે બધું જોઈએ જોઈએ હો. ચલો અહીંયા ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે ઠોઠા અને ચટણી આ જો બહારનો સીન છે ને મસ્ત મૂવીના સેટ જો તો બસ અમારો વિડીયો અહીંયા પૂરો થાય છે પ્રોપર મસ્ત જમી લીધું છે જમવાના સીન શૂટ ના થાય કારણ કે લોકો વધારે હતા અને શૂટ કરતાં પણ થોડું રહી ગયું એના માટે પણ તુવેર ઠોઠા બહુ મસ્ત બન્યા હતા થેન્ક યુ સો મચ વિડીયો અહીંયા સુધી જોવા માટે સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને કેવો લાગ્યો છે કમેન્ટ જરૂર કરજો બાકી લાસ્ટ વિડીયોમાં ઘણા લોકોએ કીધું કે વિડીયો લેટ આવ્યો અને ડેઇલી બ્લોગ્સ ક્યારે આવવાના છે કે કરો છો કે હમણાં આવશે પણ નથી આવ્યા હજુ તો બહુ જ જલ્દી આવવાના છે બહુ જ જલ્દી બસ થોડીક જ વાર છે જો મસ્ત નીકળે ઠંડી સખત છે તો બસ ડેઇલી બ્લોગ્સ જલ્દી આવશે એટલે ચેનલને અત્યારથી સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ વિડીયો સુધી જોવા માટે કમેન્ટ કરી દેજો આ વિડીયો જેટલા સુધી બને એટલા સુધી શેર કરજો અને કમેન્ટ્સની વાત તો કમેન્ટ્સમાં એવું છે કે અહીંયા બહાર આવ્યા છીએ એટલે કમેન્ટ્સ રીડ કરવાનો ટાઈમ નથી મળતો તો જ્યારે પણ ડેઇલી બ્લોગ સ્ટાર્ટ કરીશ તો હું ટ્રાય કરીશ કે મેક્સિમમ લોકોની કમેન્ટ રીડ કરી શકું ઓકે તો બસ ફરી મને નવા વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબ અત્યારે કરો લાલ બટન છે જલ્દી ક્લિક કરો થેન્ક યુ બાય